અલે બોલ્યું અલે હું લાયા ગાઈસ બકરી લાયા છે ખબર પડતી નહીં અથાણો મસાલો નાખો બટાકા શાકમાં આછી કહો બટાકાનું અથાણું બનાવી રહ્યું એટલે જબ્બર મેં નાસ્તો બની ગયો ગાઈસ ખીચડી અને ચા પિંકી નાસ્તો કરી લે પછી આપણે જવાનું છે આજ ખેતરના અંદર ચમકા 4 વાટવાની આજ તું હેઠા પર વેરે હું 4 વાટી યાર જોશું કોણ વાટા આપણે આવતા રહેતા ખેતરના અંદર ના દેખાઈશું તો બધા આપણે આટલું કામ કરી દઉં અને આટલું કામ કરતાં કરતાં વરસાદ એવું પડે હોય ને તે થોડું કામ બાકી રહી ગયું બહુ કામ બાકી રહી ગયું થોડું દેખો તો એ કામ કરવાનું છે તો પહેલાં આપણે ચા લઈ લઈએ કામ તો કાલ ચાલુ કરીશું ચમ કે હજુ માટી દેખો હવે ચીકણી બહુ તો ભાઈ આપણે કાલ કરવાની શરૂઆત કરી નાખશું કામ તો મસ્ત વાતાવરણ થઈ ગયું ઠંડુ વરસાદ નહીં આવતો એટલે હવે મજા આવે થોડી હા દેખો એ 2-3 પોટલા કરી નાખ્યા આપણે આજે મસ્ત 2 પોટલા લઈ લીધા છે ગાઈસ તો પોટલા આપણે એ નાખી દીધા અને હવે આપણે ઘરે આવી ગયા છીએ તો ભૂંજરો આપણે અહીંયા ઊંઘી રહ્યો છે અલે બોલ્યું અલે હું લાયા ગાઈસ બકરી લાયા છે હાલ પિંકી બકરી આવી ગયા તો મોટી દઈ તો પણ ભૂંજરી મારો ભૂંજરી જોઈ લાવે નવી નવું જોઈ લઈને આવો તાન બકરીને તો બ્લોક ચાલે છે ને દૂધ આલતી છે બકરી તો સારું કહેવાય યાર જગાઈ છે બકરી મોટા પોડારી આવો અહીંયા આગો રે બકરી ઊભી નહીં થતી હું બાપરી થાકી જી લાગે હા ઊભી થઈ જઈ થી મસ્ત દોબડી પાથરી આતો છું તો ગાઈઝ આપણા ઘરે બકરી આવી છે છે મસ્ત ખવરા નહીં ને માટે લાયન માં ભાભી કહો બકરી આવી જઈ દૂધ દઈ દો હેડાવા તું દઈ દે તો ગાઈઝ બકરી આવી જઈ હવે આનું દૂધ પીવાનું આવીએ જાય ને જતી રહેવાની ખબર નહીં ચાંદ જાય ન્યૂ એડ આવી જાય નવું મેમ્બર પણ ગમે ત્યારે જતું રહેવા નક્કી નહીં હોવાનું હા 2010નું ગાઈસ 2010નું મોડલ છે સાફ કરવા કાઢ્યું છે તો હું મંદિર સાફ કરી રહ્યો મંદિર સાફ કરી મળું તમને થોડીક વાર રહી ખબર પડતી નહીં અથાણો મસાલો નાખો બટાકા શાકમાં આછી કહો બટાકાનું અથાણું બનાવી રહ્યું એટલે જબ્બર મેં તમે ના ખાયો તમે નાખી દો ગાઈસ બટાકાના શાકમાં અથાણું નાખી છે ગાઈસ અથાણાનો મસાલો છે દેખો આર્યો આચાર સારું બન્યું છે ગાઈસ સારું બન્યું છે ખાશું નહીં સારું બન્યું તો એ ખાશું નહીં પણ ખાવું પડશે ખાવું તો પડશે જ નકર મારા ભાઈ ખવડાવી દેવું ગાઈસ આચારનો મસાલો છે અને આમાં ભાભીએ દેવું બટાકાના શાકમાં નાખ્યું છે હવે દેખીએ શાક આપણું કેવું બન્યું ચાખીએ તો ખરું શાક છે તો ચલો ખાઈ લઈએ અને રોટલી ચાખો છો પપ્પા શાક કેવું બન્યું ટેસ્ટમાં કેવું મસ્ત ચલો ગાઈઝ આપણે ખાઈ લઈએ બહુ મોટો સીન થઈ ગયો અમારી બકરી શૂટિંગ જતી રહ્યા આવો કરશું પિંકી આપણે ત્યાં દૂધ પીવાનું હતું આ ચા બનાવીને પીવાનું હતું પહેલી વખત હવે ચો જતી રહી છે બકરી તો ખાઈ જઈએ અમે પિંકી બે હોગી રહીએ મારા ભાભીને સો નાખી મને તો લાગે ચારની બકરી હોગી રહ્યા હતા અને હવે બકરી મળી જઈએ તો તમને હું બતાવી દઉં ચો હતી તો દેખો ગાઈસ આટલા ચરતી હતી એકલી પણ હું આવી ગયો એટલે અવાજ જોઈ નાશે નહીં આમ વાંધો નહીં ગાઈસ કોઈક લઈ જાય તો પણ હે ને જીની હોય નહીં પણ આ કૂતરા ને અમારે જ્યાં ભૂંચરા જેવા કૂતરા એને હેરાન કરે બીજું કોઈ નહીં અગર જીની હોય એ લઈ જાય તો વાંધો નહીં આપણે ગાઈસ અમારા બકરીને તો મેં એ ચારવા છોડી દીધી પણ હવે એની કિસ્મત રહે તો રહે ને અગર જતી રહે એટલે સોરી થા ચારવા વધે લઈ જશું હશે તો
આટલા તો ગાઈસ આપણે ચારવા સોર નાખીએ. क्या बनाया है सेव સેવ બનાવવાનું ચાલુ છે. કઈ સેવ? बेसन બેસનની सेव સેવ नहीं बनाती તીખી. आप तो હું કરું ખબર પાપડી કરી દો પાપડી ચમ સેવ બનાવ. પેલું ચો હરીકરી નાખ્યું ગાઈસ આટલા સેવ બનાવ ચમ નહીં બનાવીશું. ગાઈસ અહીંયા પિંકી પાપડી બનાવી છે અને થોડી સેવ બનાવી હતી પણ બરોબર નથી બની. તીખી બનાવ આ પાપડી. મસ્ત મોન કારો દૂધ લેવા જઈએ છીએ બાઈક લઈ. હા 500 ડુંગળી 20 મરચો આપણે આવતા રહીએ છીએ દૂધ લઈ. ટાઈમ 7 વાગી ગયા. દેખો તમે બતાવી દો ટાઈમ. મંદિર ધોઈતું તો મસ્ત થઈ ગયું છે. દીવા કરી નાખ્યા છે. હવે આપણે જઈએ છીએ ચોકનીમાં. મા બાપી રોતી રહ્યા છે. આજે બનાવો ચણાનું શાક બને છે ગાઈસ. છોલે તો ગાઈસ ફાઇનલી અમે અમારી ભૂરીને ઘરે લાવી દીધી છે. તો દેવો ગાઈસ આટલા વહીના બંધે અમે ખીલા. આમ પેલી અમારી કારી જ હજી કારી જોડે જઈએ. દેવો ગાઈસ અમારી કારી એ આટલા ઘાસ ખાય છે. અને ગાઈસ પેલી બકરી હતી ને એ તો ગાઈસ ચોક જતી રહી યાર. મળતી જ નહીં ના. એકન હોગતા હતા પણ મળી નહીં. તે જઈ એ ના ઘરે. પુલી ચણા બની ગયા. તો ચલો ખાવાની શરૂઆત કરી નાખી છે આપણે. તો કિશનભાઈ જમવા બેસી ગયા. ચમ ખાવ નહીં શાક? પપ્પાએ જમવા બેસી ગયા. તો ચલો આપણે ખાઈ લઈએ.